હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગરમી થઈ ગઈ છું કેમ કે જે માવને ના દૂધની ચિંતા થઈ છે, ના દૂધ પીવાની યાદ આવ્યું છે. મેં તરબૂચના એ કાઢ્યા છે. એ થઈ કીધું મારા જોડે પટીવાળો બહુ વધારે હોય છે. નાખું બનાવે છે ને કશું એવું થાય છે કે ટામેટા ચટણી અંદર થોડું બેસન નાખી દઉં, થોડો બગાડું કરવાની ઈચ્છા થાય છે. સવારની અંદર મેં ભરી ગઈ છું તો મારી આંગળીની અંદર એટલી લાઈ નાના રોટલા કરે છે. કઈ અલગ ઇન્સ્ટા પર રીલ આવી યાદ કરી તો મને એવું તો કે મેં ટ્રાય કરું. મને એવું તો સાંજે સુધી એવું તો ટ્રાય કરી કરે છે. સાફ કર્યા વગર મેં બીજું બધું ખાતું કરીને બે શું હતું શું કરી નાખ્યું. ચીકો છે ને એટલે કે કામ રાખું. તો હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો ગરમી થઈ ગઈ છું કેમ કે તાપ આજે એટલો બધો લાગે છે મને કે મેં ખાલી જરી બાલ્કનીની અંદર થોડું સાફ કરવા ગઈ એટલાની અંદર તો મેં વેરા આવી ગયા. અને એક આજે મારું બધું કામ થઈ ગયું છે. કાલે મેં બ્લોગ નહીં કન્ટિન્યુ કર્યો, કાલે કામ બહુ હતું, કપડાં ઢગલા હતા. મને એવું હતું કે એક દિવસ રેસ્ટ લઈને પછી આગળ કન્ટિન્યુ કરું. તો પછી જમવાનું બને છે, ભાત મૂકી દીધો છે રેડી કરી, અને પાછી ટામેટાની ચટણી બનાવું છું. બીજું કશું મેં પેલા મેં કીધું હતું કે એ કંઈક જાય છે હવે રેલીની અંદર, તો એના હિસાબથી નોકરી જશે પાછા આવીને. એના લીધે એ કહે છે જે બનાવવું બનાવી દે. તો બધું ટામેટાની ચટણી ને ભાત કરી નાખું છું, ખીચડી બનાવીને ચાલો ઊંધો નહીં કરી દે. અને આજે માવને ના દૂધની ચિંતા થઈ છે, ના દૂધ પીવાની યાદ આવ્યું છે. કશું નહીં, કેમ કે એનો ટાઈમ છે, કાંઈને જે કરે પણ ધીરે ધીરે ચાલે. એને આજે ઊંઘ જ ચડી છે બરોબર, તો ઊંઘ રહી છે ને મેં ફટાફટ હવે જમવાની તૈયારી કરું. ગરમી એટલી બધી થઈ ગઈ છે ને મને એવું લાગે છે કે મારે થોડી વાર. અને મેં તરબૂચના એ કાઢ્યા છે, મને સારા લાગે છે. આજે વિચાર છે કે આ સાફ કરું ઉપરનું, બહુ ગંદુ થઈ રહ્યું છે. મને એવું છે કે મેં સાફ કરું આજે, અને જે વસ્તુ કામની મારી રાખું બધી થઈ ગઈ. મારા જોડે પટીવાળો બહુ વધારે હોય છે તો બધું સાફ કરવાનો વિચાર થાય છે કરી દઉં. દુનિયાને જો થોડી આવી મળું તો મેં ફટાફટ ટામેટાને એવું કરતા નાખું. મને આજે છે ને કશું એવું થાય છે કે ટામેટા ચટણી અંદર થોડું બેસન નાખી દઉં, કેવું બને છે કે બગાડું કરવાની ઈચ્છા થાય છે. બેસનની સબ્જી સારી લાગે. કાલે ઢગલા કપડાં ધોયા તો મારી હિંમત નથી હોતી. દુખાવો ભરી ગયો, એટલો દુખાવો ભરી ગયો કે આખી નાઈટ બહુ બાળબાળ કરતી. અને એક તો ખાંસી મટી ગઈ છે, પણ તો બી થોડી ખાંસી ચડચડ કરે. એનું ઊંઘું ને તો જ ચડે. આટલું મસ્ત ગોલ ટામેટું છે, ગોલ નહીં પણ રિયલ પેલા એના જેવું ટામેટું છે. ફેવરેટ છે. સવારની અંદર મેં ભરી ગઈ છું તો મારી આંગળીની અંદર એટલી લાઈ ભરે છે ને. ઈંડા વાફા મૂકેલા અને ઉપર ડીશ ઢકેલી તો મને એવું કમળન મેલ્યું છે ને તો મેં ઉઠી તો આખી ડીશ જ પકડી લીધી. તેના લીધે મને બહુ લાઈ ભરે છે. એ થઈ ગયું છે પણ લાઈ ભરે છે. જો કે મારી આંખ મેં લાગુ જ છે. મેં લસણ ખાધું હશે બહાર. 5 દિવસ તો નહીં થયા, 10 દિવસ થયા હશે. 10 ખબર નહીં, 12 દિવસ આપણે 12 ગણો. ચલો એક એક્સ્ટ્રા નહીં ને એક વધારે નહીં, 12 દિવસ જેવું થાય છે.
चलो फटाफट लसन फूल नाखो ने कि विडियो बહુ લોંગ થઈ જશે હજુ મારે વિડિયો લોંગ કરવાનો છે થોડી વાર એન બની મજા આવતી હતી रोटी बहुत बनी गई है फॉल्ट अंदर में पड़ी जाए पाछा એવું કરું થોડી વાર રહીને બોલું વિડીયો બહુ લોંગ થઈ ગયું છે જો તો સાંજે બી લોંગ કરવાનું છે હવે મેં ચટણી ભાત બી બનાવ્યો છે અને પેલું બેસનનું મેં જે કીધું ને એ બી બનાવ્યું છે ને બે નાની રોટલીઓ કરી છે રોટલી મીન્સ નાના રોટલા કર્યા છે આટલા ખાલી ટેસ્ટ માટે કે કેવું બને છે જો કે મેં જોયેલું એના હિસાબથી મેં બનાવ્યું છે વાવ જો કે મસ્ત રોટલો ફૂલે છે તો મારું જમવાનું બની ગયું છે જમવાનું બની ગયું છે જો કે મેં આ બનાવ્યું છે કઈ અલગ જ છે દેખવા મેં પણ હવે ખાવાનું જોઈએ છે થોડું કંઈ બનાવ્યું છે બહુ વધારે બગાડો ના કર્યો ખાલી સ્લાઇટ તો મતલબ જેટલું ખવાય એટલું ચોખ્ખી ગરમ છે નાની રોટલીઓ કરી છે પતલી પતલી છે આ ચટણી બનાવી છે આવા બધું ક્લીન કરી નાખું તો બની રહેજો બ્લોગની અંદર ટેસ્ટ મેં હિલાવે પછી એટલે થોડું તો ટેસ્ટ કર્યું છે એવું નહીં કે મેં ચાખ્યું બગડે ને એ રીતે હવે મેં સાફ સફાઈ ચાલુ કરી દઉં એ જાઉં હાલ मैं फटाफट काम कर नाखूँ पति गયું છે હવે એ પાસ વાસણ ધોઈને ઝાડુ બાડું મારીને પોતું મારી દઉં તો બની રહે છે થોડી વાર રહીને મળું એટલે આવે તારે થોડુંક ખાવું કેવું બન્યું છે કેવું નહીં એ તો કતો ખાઈ બી ના આવું પણ મેં જોયેલું ઇન્સ્ટા પર રીલ આવેલી યાર તેની તો મને એવું હતું કે મેં ટ્રાય કરું એટલે તો થોડુંક ચાટલી ચટણીની અંદર જ નાખીને બને ચલો થોડી વાર રહીને મળું જો કે મારું જમવાનું બની ગયું છે મને એવું હતું કે શાંતિથી બેહું થોડી વાર જો કે હાથ પગ ધોઈને આવી મને એવું હતું કે શાંતિથી બેહું તો લાઇટ જ નહીં હવે ગરમીની અંદર એટલું હેરાન થવાય છે ને મેં આખી લીલી થઈને આવી છું ઠંડુ ઠંડુ સારું લાગે છે જો કે હવે શું કરું મને સમજ નહીં પડતી મને એવું તો થોડી વાર બેસું શાંતિથી માવને દૂધ હાલ દીધું એ આજે કા દુનિયામાં છે ખબર નહીં ચલો થોડી વાર એને મળું બેસું થોડી વાર જો કે જે કામ કરવાનું હતું મેં સોચેલું કે એ સાફ કરે એ સાફ કર્યા વગર મેં બીજું બધું ખાલતું કરીને બે ગઈ જો કે 6 વાગી ગયા છે 6:10 થાય છે હજી સુધી મારે નાવાનો કાક નહીં આવ્યો અને મેં થોડું લોશન લગાવ્યું છે મારી ડ્રાય સ્કિન થાય છે થોડી તો એના હિસાબથી મેં થોડું મોઇશ્ચરાઇઝર લગાવ્યું છે અને નવી સેટની કાઢી નાખી છે સ્કિન પર જે બી ડ્રાય થયું છે એ બધું સોફ્ટ થઈ જશે મેં થાકીને એટલી ખરાબ થઈ ગઈ છું ને કે મને એવું થાય છે કે 5-10 મિનિટ મેં આડી પડી જાઉં જો કે એ પડવા જેવું નહીં ફટાફટ નહીં નાખું નહીંને બેહું ને તો એ આગળ પડશે થોડી વાર બેન બધું બને આવી છે બ્લોગની અંદર જો કે મેં નહીં નાખી એટલી ગરમી થાય છે નયા પછી બી લાગતી જ નહીં કે નહીં છું હમણાં બધું સાફ સફાઈ જે કરવાની હતી એ તો ના કરી પણ બીજી બધી કરી નાખી પણ કંઈ નહીં એવી કરવાની જ હતી આમ નહીં તો આમ નહીં કરવાની જ હતી તો 2 મિનિટ પહેલાં સિંદૂર બધું લગાવ્યું જો કે મેં બપોર જ કીધેલું ખાલી સવારે જ કીધેલું કે મેં પછાડીનું એ દેખાડીશ બીમ ભરે છે આખું શું હતું શું કરી નાખ્યું જો કે આ લોકો એક દિવસમાં ભરે છે આ તારે ભર્યું છે મારે ખ્યાલથી અને સવારની અંદર તો કાઢી નાખશે ખબર નહીં એટલે તો થાય ખરું આટલું બધું કામ અગાડી વધી ગયું છે ને ફટાફટ કરે છે એ લોકો એક દિવસે કરીને બીજા દિવસ તો ખોલી નાખે છે મને એટલી ગરમી થાય છે ને
મને હવે થોડીક વાર બેસવું છે, જો કે મેં બધું ફાલતુગીરી કરવા બેસી ગયેલી. તો હવે એવું છે કે થોડીક વાર બેસું. ગરમી એટલી થઈ છે ને, એવું થાય છે કામ રાખું તો મને થોડું સારું લાગે. ગરમી એટલી હોય ને યાર, આટલી બધી ગરમી તો હેરાન થઈ જવાય. ગરમી એટલે એવું નહીં, અહીંયા છે ને આટલો ભાગ છે ને, અહીંયાથી અહીં સૂર્ય આવે ને સામે તો આખી અંદર એર આવે ગરમ ગરમ. હવે અહીંથી જરીક આમ નીકળે છેલ્લાની અંદર આ ખુલ્લું છે, આ ખુલ્લું છે. એના હિસાબથી અહીંયા ચાલુ થઈ જાય તો અહીંથી પછી તો સાંજ સુધી કેટલું અત્યાર સુધી જો હજી સૂર્ય છે હમણાં એ થયું છે તો અત્યાર સુધી એટલો તાપ લાગે ને, શેક શેક શેક, તો નીચે બી પગ મૂકાતો નહીં. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગની અંદર. થોડી વાર રેન મળું, થાકી ગઈ છું તો મને એવું છે કે થોડીક વાર બેસું, આડી પડું, કેમ કે મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. તો બન્યા રહેજો, થોડી વાર રેન મળું.